આપણા ગુરુએ ક્યારે આવું ભણાવ્યું નથી. ત્યારે પ્રહલાદ કહેશે મારી માના પેટમાં મેં સાંભળ્યું. નાના નાના બાળકો કહેશે પ્રહલાદ તું તારી માના પેટમાં તો તારે સાંભળ્યું? બોલે ક્યારે? બોલે મારી માં કયા દઉં મારો બાપ તપસ્યા કરવા ગયો, ઇન્દ્રે મારી માને મારી નાખવા માટે આવ્યો કે જેનો બાપ એટલો ખતરનાક છે એનો છોકરો કેવો હશે. મારી માને ચોટલો પકડીને તલવાર લઈને જ્યાં મારવા ગયો અને નારદજી જોઈ ગયા. એક સંતે જોયું, એને હાથ પકડ્યો. અરે એ દેવ છે તું, તને શોભેરી રાક્ષસો પણ સ્ત્રી ઉપર હાથ નથી ઉપાડતા. જે સ્ત્રી ઉપર હાથ ઉપાડે એને બીજા જન્મમાં ભૂંડ થવું પડે. જે સ્ત્રીને મારે છે એ બીજા જન્મમાં પ્રેત થાય છે. તું તો દેવ છે, દેવનો દેવ છે, ઇન્દ્ર છે, છોડી દે. ઇન્દ્રએ કીધું મહારાજ તમે જાણતા નથી, આના પેટમાં એક રાક્ષસનો છોકરો, એના બાપે અમારી બેન દીકરીની લાજ લૂંટી, અમારું સ્વર્ગ લઈ લીધું, અમને કાઢી મૂક્યા. એનો બાપ એટલો જન્મ, તો છોકરો કેવો થશે? નારદે કીધું છોડી દો. બાપ એવા બેટા હોય છે, પણ ક્યારેક ક્યારેક કોઈ માં ધાર્મિક હોય ને તો દીકરો પણ મહાન બની જાય છે. આને મૂકી દો, ન મારો, મારી જવાબદારી તું છોડી દે. આના પેટે ભક્ત જન્મ છે એવું કરી દઈશ. ઇન્દ્ર જતો રહ્યો. નારદે કીધું જા બેટી ઘેર. તારે કયા કીધું મહારાજ મારી નણંદ હોળિકા રોજ મને હેરાન કરે છે, મારી સાસુ રોજ હેરાન કરે, મારો દેવર હેરાન કરે, મારો પતિ તપસ્યા કરવા ગયો છે. જ્યાં સુધી મારો પતિ ના આવે ને ત્યાં સુધી મને તમારા આશ્રમમાં લઈ જાઓ. મારા પેટમાં બાળક છે, તમે મને રોજ સત્સંગ સંભળાવજો, કથા સંભળાવજો. હું તમારા આશ્રમના કામ કરીશ, બર્તન માંજીશ, તમારા કપડાં ધોઈશ, તમારી સેવા કરીશ. તમે મારા ગુરુ સમાન છો. નારદજીને દયા આવી. પ્રહલાદ કહે છે મારી માને લઈ ગયા અને આવી રોજ કથા સંભળાવે. ત્યારે હું મારી માના પેટમાં હતો, આ મારી માના પેટમાં સાંભળ્યું એનું આ ફળ છે. મિત્રો